અમરપાડાની અંદર જે વરસાદની આ તસવીરો સામે આવી રહી છે 6.7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદથી આ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે। ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વહાર ગામથી બલાલકુવા જામકુઈ સહિતના જોડતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। તો આ તરફ નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગણદેવી બિલીમોરા ચીખલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવસારીમાં પણ ભારે વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। દક્ષિણમાં મેઘરાજા ભાદરવા મહિનામાં પણ દે ધનાધન બેટિંગ કરી રહ્યા છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ગણદેવી તાલુકામાં ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણ પણ ઠંડુગાર થયું છે। નવસારીમાં ભારે વરસાદથી વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી। વિઝિબિલિટીમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો। નવસારીમાં જે રીતનો વરસાદી માહોલ છે, ખેડૂતોને આ વરસાદ અત્યારે કાચા સોનારૂપ લાગી રહ્યો છે, કારણ કે મેઘરાજાએ વિરામ લીધો હતો 3-4 દિવસ માટે અને ફરી એકવાર મેઘરાજાની અવિરત સવારી જ્યારે આ જિલ્લામાં આવી પહોંચી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશાલીનો માહોલ છે। પરંતુ જો વધુ પડતો વરસાદ નવસારીમાં વરસે છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે, તો અલબત્ત ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે। નવસારીથી તસવીરો સામે આવી છે। અત્યારે 11 વાગ્યાનો લગભગ સમય થઈ ચૂક્યો છે અને આ વિસ્તારમાં સાંજ પડી હોય, મોડી સાંજ હોય તેવો માહોલ છે। ભાવિન અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ભાવિન, નવસારીમાં વિરામ બાદ મેઘરાજાની જે સવારી આવી પહોંચી છે, ખેડૂતો માટે વરસાદ સારો છે, પરંતુ જો વધુ વરસાદ વરસ્યો અને જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ તો ખેડૂતોને મુશ્કેલી પડશે। ચોક્કસથી જે રીતના નવસારી જિલ્લામાં છેલ્લા એક વીકથી જે વરસાદનો વિરામ લીધો હતો અને વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ બન્યો છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકો, ચીખલી તાલુકો સહિત જે બિલીમોરા શહેર છે, ત્યાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ છે, વરસાદના કારણે જે વાતાવરણમાં છે ઠંડક પણ પસરી છે અને સાથે વરસાદથી જે ખેડૂતોને પણ ફાયદો છે। પરંતુ જો વાત કરવામાં આવે તો છેલ્લા ચોમાસાની સિઝન દરમિયાન 3 વખત જે પૂરની સ્થિતિ નવસારી જિલ્લામાં સર્જાઈ હતી, એના કારણે ખેડૂતોને જે આર્થિક ફટકો પડ્યો છે, સાથે ખેડૂતોની કમર પણ તૂટી ચૂકી છે। એટલે હવે જે રીતનો વરસાદ છે, એ વરસાદને કારણે જે ખેડૂતો જે છે, શાકભાજી છે સહિતના જે પાકો જે છે, એના માટે અત્યારે હાલ વરસાદ સારો છે। પરંતુ જો ફરી વરસાદ ધોધમાર વરસે અને ફરી જો રેલની પરિસ્થિતિ સર્જાય તો ફરી ખેડૂતોની આર્થિક ફટકો પડી શકશે। આભાર ભાવિન માહિતી બદલ। 4 કલાકની અંદર 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં આબ ફાટી હોય તેવી સ્થિતિ છે। ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી ગયો છે। વરસાદ જે રીતનું ખાબકેલો છે, અહીંયા ખેરગામ અને સાગબારામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ડેડિયાપાડામાં 1.85, બારડોલીમાં 1.42 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલ જે રીતનો રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું તેવી સ્થિતિ, તો આ તરફ નર્મદાની ખારીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ગરુડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં પૂર આવ્યું છે। ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ગામ લોકોને ખારી પાર કરવા પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે। નર્મદામાં ખારીમાં પૂરની હાલ જે સ્થિતિ સામે આવી છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીનો પ્રવાહ પણ આ વિસ્તારમાંથી ધસમસતો વહેતો જોવા મળી રહ્યો છે। 3 ગામના લોકોને અવરજવરમાં સૌથી વધુ હાલાકી પડી રહી છે। આ ગામમાં પ્રવેશવાનો કોઈ માર્ગ દેખાતો જ નથી, તે પ્રકારની હાલત છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। અહીંયા દીપક, જે વિસ્તારની જે પરિસ્થિતિ છે, પૂર જેવી અત્યારે અહીંયા હાલત થઈ ચૂકી છે, વધુ વરસાદ વરસે છે આ વિસ્તારમાં તો કેવી પરિસ્થિતિ ઊભી થશે?
બિલકુલ ખાસ કરીને કહી શકાય કે જે ગઈકાલ રાતથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં જંગલ વિસ્તારમાં વરસાદ પડતા જે ગઢેશ્વર તાલુકાનું લીમખેતર ગામ છે, આ લીમખેતર ગામ પાસેથી જે ખાડી વહી રહી છે, આજે આ ખાડીમાંથી જે પૂર્ણ સ્થિતિ સર્જાતા જે લગભગ 3 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. લોકોને અવર જવર માટે પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને અન્ય લોકોને રાજપીપળા શહેરમાં કંઈક ખરીદવા કે કરવા આવું પડતું હોય છે, ત્યારે તે બાઇક હોય છે, બાઇકને પણ ઉચકી અને સામેની કિનારે લઈ જવાનો વારો આવ્યો છે. એટલે કહી શકાય કે જે પૂરી પરિસ્થિતિ જે સર્જાઈ છે હાલ, જેને લઈ જે રાહદારીઓ અને ગ્રામજનોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કહી શકાય કે લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે જંગલ વિસ્તારમાં પડ્યો છે, સાગબારા ડેડિયાપાડામાં પડ્યો છે, જેને લઈને જે પાણી જે છે ખાડીઓમાં આવતા નદી નાળા છલકાયા છે અને નદી નાળા છલકાતા ગામ કેટલાક સંપર્ક વિહોણા થયા છે. જી બિલકુલ દીપક, જે રીતે આ વિસ્તારની પરિસ્થિતિ છે, તંત્ર તરફથી કોઈ કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે? કોઈ સાધન સામગ્રી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે? બિલકુલ કહી શકાય કે ખાસ કરીને ગઈકાલ રાતથી જ આ વરસાદ પડ્યો છે અને અત્યારે જ આ જે ખાડી જે છે લીમખેતર ગામની, આ ગામની ખાડીમાં હાલ જે પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે તંત્ર પણ ત્યાં પહોંચી ચૂક્યું છે અને તંત્ર દ્વારા આ ગામ લોકોના સંપર્ક કરવામાં આવી રહ્યા છે અને સંપર્ક કરતા કોઈ પરિસ્થિતિ સર્જાય ના એના માટેની તમામ કાળજી પણ લેવાઈ રહી છે. હાલ NDRF SDRFની જે ટીમો છે એ તૈનાત તો કરી દેવામાં આવી છે, પરંતુ આ જે ખાડી છે, જેને ખાડીને લઈને જે સામેના ગામો જે છે એ 2 થી 3 ગામ સંપર્ક વિહોણા થયા છે, જેમની હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિનો તાજ મેળવવામાં આવી રહ્યો છે. બિલકુલ દીપક, હવે વાત કરીએ ખાસ કરીને હજી આવનારા કલાકમાં વધુ વરસાદ વરસે છે તો જે ગામડાનો ભાગ છે, જે ખેતર વિસ્તાર છે, ત્યાં કેવી હાલત ઊભી થશે? ખેડૂતોની કમર પહેલેથી જ ભાંગેલી છે, કારણ કે ભારે વરસાદના કારણે અગાઉ પણ પૂરની સ્થિતિ ઊભી થઈ હતી અને ફરી એકવાર ભારે વરસાદ. કરીને જે નર્મદા જિલ્લામાં 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ જો વરસાદ અવારનવાર અવિરત વરસતો રહ્યો ત્યારે જે ખાડીઓ નદી નાળા જે છલકાશે, જેને લઈને ખેતરો સુધી લોકોના પાણી વરસશે. કેમ કે ગત અઠવાડિયાની વાત કરીએ તો કેટલો વરસાદ પડ્યો, જેને કારણે આ જે પોતાનો પાક, જે ઉભો પાક હતો તેને પણ નષ્ટ થઈ ચૂક્યો છે. એટલે જે ખેડૂતો છે, ખેડૂતોને વારંવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ જો હજુ વરસાદ અવારનવાર રહ્યો અને 3 થી 4 ઇંચ વરસાદ, 5 ઇંચ વરસાદ જેટલો પડ્યો તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. પરંતુ જેને લઈ તંત્ર એક્શનમાં છે અને તંત્ર તમામ જગ્યાએ પહોંચી ચૂક્યું છે. પરંતુ વાત કરીએ તો જે જંગલ વિસ્તારોમાં જે પાણી હોય છે, પાણી વહેલી તકે ઓસરી જાય છે, એટલે બહુ પરિસ્થિતિ ગંભીર થતી નથી. જી આભાર દીપક, માહિતી બદલ. દાહોદમાં સવારથી જ વરસાદી માહોલ છે. વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો. શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી. વહેલી સવારે કામ ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અહીંયા સામે આવી રહી છે. વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે. કેટલાક વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ વિસ્તારમાંથી ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલની અષાઢવાળી આગાહી